ડીસા તાલુકાના ભીલડી ગામે રોટરી કોમ્યુનિટી ક્રોપ્સ ભીલડીનો પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં ડીસા રોટરિયન શાંતિલાલ ઠક્કરે ભીલડી નાગરિક સહકારી સરાફી મંડળીના ચેરમેન નવીનભાઈ ધુડાભાઈ પટેલ, રતનપુરાને રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભીલડીના ચેરમેન અને સેક્રેટરી તરીકે અશ્વિનભાઈ બાબુલાલ રાઠોડ દરજીને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. સાથે તેમના સભ્યોએ પણ શપથ લઈ કાર્યભાર સંભાળ્યો હતો અને વર્ષ 2024-2025 માટે પદભાર સોંપ્યો હતો. તેમજ વડીલ જમનાદાસ મહેશ્વરી દ્વારા રોટરી ક્લબને 21 લાખ રૂપિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મકાન પેટે દાન આપવામાં આવ્યું હતું. સાથે સેવાકીય પ્રવૃત્તિઓ, મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ, સરકારી યોજનાઓથી લોકોને વાકેફ કરવા અને યુવાનોને વ્યસન મુક્તિ કરવા ફ્રીમાં મોતિયા ઓપરેશન વગેરે સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલ હોય છે. જેમાં આ પ્રસંગે ભીલડી અને આજુબાજુના ગામના સરપંચો, સહકારી તેમજ સરકારી આગેવાનો, નાગરિકો, મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણ સમારોહમાં ડૉક્ટર બાબુભાઈ પટેલ, રોટરિયન શાંતિલાલ ઠક્કર ડીસા, રોટરિયન ડૉક્ટર નિકુંજ વ્યાસ, ડિસ્ટ્રિક્ટ આરસીસી ચેર રોટરિયન હસમુખ ઠક્કર, પ્રેસિડેન્ટ આરસીસી ડીસા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુણવંતભાઈ ત્રિવેદીએ કર્યું હતું અને સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈ અને સમૂહ ભોજન લઈ છૂટા પડ્યા હતા. અહેવાલ નરેશ મોદી, ભીલડી, બનાસકાંઠા.